ટ્રાવેલ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ તારીખ 22મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ। સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી राज्य सरकार द्वारा ₹10 करोड़ खर्चे डभारी दरिया किनाराનો વિકાસ કરાશે। વન મંત્રી મુકેશભાઈ પટેલ પ્રથમ દિવસે લોકગાયિકા કિંજલ દવે ગીત સંગીતે રમઝટ બોલાવીને મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। ખાણીપીણીના સ્ટોલ્સમાં સખી મંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિ। દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચ ઉપર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તારીખ 20 થી 22મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સંપત્તિથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો, સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે। ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હિજરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપી પાડ્યું છે। સુરત શહેર સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર અને હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે। પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ ગીત સંગીતની રમઝટ બોલાવી હતી। બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવીને શ્રોતાઓને ડોલાવ્યા હતા અને સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થિરક્યા હતા। કિંજલ દવેએ સુમધુર સ્વરે વિવિધ લોકગીત અને પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા। સુવાલી બીચ ફેસ્ટિવલમાં ખાણીપીણી, એડવેન્ચર અને દરિયા કિનારાનો આહલાદક આનંદ। સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ, કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાવર ક્લાઇમ્બિંગ અને દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકલા અને પ્રવૃત્તિઓ, માટીકલા, બાળકો અને રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે।